કેરળમાં 2 દિવસ પૂર્વે યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા જાહેરમાં ગૌ હત્યા કરવામાં આવી હતી, ત્યારે તેના પગલે સમગ્ર ગુજરાત સહિત કચ્છમાં પણ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. કેરળમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયેલી ગૌ હત્યાને પગલે કરોડો હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થાની હત્યા કરાઈ હોવાનું હિન્દુ સંગઠનો જણાવી રહ્યા છે. ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ નોંધાવીને ઠેર ઠેર સૂત્રોચ્ચાર અને પૂતળા દહનના પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે માંડવી ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ કોંગ્રેસના યુવા આઇકોન રાહુલ ગાંધીના પૂતળા પર તલવાર વડે વાર કરીને તેમજ પૂતળા દહન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના માટે ભગવાન કૃષ્ણએ ખુલ્લે પગે જે ગાય માતાની રક્ષા માટે ગાય ચરાવી, એવી 100 કરોડ હિન્દુઓની આસ્થા એવી ગૌ માતાને કેરળ યુથ કોંગ્રેસ દ્વારા જે સડેઆમ જાહેરમાં કાપી અને એને બીફનું વેચાણ કરવામાં આવ્યું, આ દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાવવામાં આવી છે. આવા તત્વોને તાત્કાલિક આ દેશમાં એવી સજા દેવામાં આવે કે આવનારા દિવસોમાં કોઈ હિન્દુઓની આસ્થા ગાય ઉપર કે રામ સેતુ જે હિન્દુઓની આસ્થા છે ત્યાં હુમલા ન થાય. અને આવા કાર્યને અમે સતત શબ્દોમાં વખોડીએ છીએ. મિત્રો, આ ગૌ હત્યા માત્ર ગાયની હત્યા નહોતી, આ 100 કરોડ હિન્દુઓની આસ્થાની હત્યા છે. આ દેશમાં રાજકીય લાભ ખાટવા હિન્દુ ધર્મનો જે ઉપયોગ થઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો કે બીજેપી અને કોંગ્રેસની વચ્ચે જે લડાઈ છે સત્તાની, એમાં હિન્દુઓની ગાય કાપવામાં આવી. તો ખરેખર 100 કરોડ હિન્દુઓનું આ અપમાન છે. અને આવા તત્વો દ્વારા દેશનું જે શાંત વાતાવરણ છે એને ડહોળી અને દેશમાં ગૃહ યુદ્ધ ઊભું કરવા માંગતા આવા તત્વો સામે આજે રાષ્ટ્રવાદી યુવાનો મેદાને છે. અને અહીંથી અમે આવેદનપત્ર આપી અને મામલતદાર સાહેબ શ્રીને પણ કહેશું કે આવા તત્વો સામે રાસુકાનો ઉપયોગ કરવામાં આવે અને